હું ગાંધીનગરથી આવું છું. મારું નામ રાજેશભાઈ છે અને હું છેલ્લા 25 વર્ષથી એનજીઓ સાથે સંકળાયેલો છું. તો હવે આપણે થોડી જુદી રીતે પરિચય કરીશું. આપણે બબ્બેની જોડીમાં એકબીજા સાથે વાત કરીશું, નામ જાણીશું, ક્યાંથી આવ્યું છે, શું જાણીશું, એમની હોબી જાણીશું, એમનું કાર્ય જાણીશું અને એમનું સારું કોઈ પ્રસંગ હોય તે સારું પ્રસંગ જાણીશું. અમરેલીના રહેવાસી છે અને માસ્ટર ઓફ સાયન્સ માઇક્રોબાયોલોજીમાં કરેલું છે અને એના રસનો વિષય છે નવું જાણવું અથવા નવા જે પ્રોજેક્ટ અથવા ફંડરેઝિંગ ટાઈપ કોઈ કામ કેવી રીતે કરવું, તો એમાં એને વધારે રસ છે અને એનું નામ મેં માસૂમ મોનિકા. સંસ્થાના કામો સાથે સાથે પણ બીજા કોઈ કામો સંસ્થાકીય કે કોઈ સામાજિક કામો સાથે પણ એમને રસ ધરાવે છે. એ પણ કામો સરળતાથી કરી શકે છે અને એમને પરેશભાઈનું નામ એટલી જ જવાબદાર કરી શકે. ઓકે, ચાલો આપણે તાલીમની વ્યાખ્યા જોઈ લઈએ. તાલીમ એ માત્ર માહિતી આપવી નથી. એટલે તાલીમનું શું છે કે ખાલી ઇન્ફોર્મેશન આપવી નથી, તો શું છે, લોકોને જ્ઞાન, કૌશલ અને વર્તનમાં પરિવર્તન લાવવા માટેની પ્રક્રિયા છે. જે કમ્યુનિકેશનના જે તત્વો અને કમ્યુનિકેશનના જે પ્રકારો છે એ બધા આપણે જાણ્યા છે. તો એક સારા કમ્યુનિકેટર કેવો હોવો જોઈએ તમારા મતે? એક સારું સંચાર કરનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ અથવા તો કેવો સારો સંચાર વ્યક્તિ કરી શકે? વોટ મેક્સ અ ગુડ કમ્યુનિકેટર? ક્લેરિટી. એને જે તાલીમાર્થીઓને સમજાવવું છે અથવા તો તાલીમાર્થીઓને જે કહેવું છે એ વિષયની સમજ સ્પષ્ટતા છે કે નહીં, એ સ્પષ્ટતા ના હોય તો એ સારી રીતે કમ્યુનિકેટ કરી શકે નહીં. એટલે સંદેશો કેવો હોવો જોઈએ? સરળ, સ્પષ્ટ અને સમજાય એવો હોવો જોઈએ. એટલે ગુડ કોમ્યુનિકેટરે કેવો સંદેશો આપવો પડે? સરળ, સમજાય એવો અને ક્લેરિટી વાળો. જો કોમ્યુનિકેટર કોઈ બી હોય, 302ની ધારા ભણાવું છું તો મને 302 આઈપીસી કલમ જે છે એ 302ની સ્પષ્ટ સમજ અને જ્ઞાન હોવું જોઈએ, તો જ હું સામેવાળાને સ્પષ્ટ રીતે સમજાવી શકીશ. જો મને 302 વિશે ખબર જ ના હોય ને અહીંયા હું 302 વિશે બોલવા માંડું તો કોઈને ખબર જ ના પડે. હું શું બોલું છું મને પોતાને બી ના ખબર પડે. તો એવું સ્પષ્ટ ના હોવું જોઈએ, એટલે ક્લેરિટી હોવી જોઈએ. પછી એડ્યુકેશન હોવું જોઈએ, એટલે કે યોગ્યતા. એટલે શેની યોગ્યતા? તમારી યોગ્યતા નહીં તો શેની યોગ્યતા? સંદેશાની. તો સંદેશો કેવો હોવો જોઈએ? પૂરતું. આપણે અહીંયા લખીએ ને એડ્યુકેશન, પૂરતું સંદેશો. અધૂરો સંદેશો આપીશું તો કાલે આટલું બોલી દીધું, પણ શું કાલે આવજે એમ કહીશું, પૂરતો સંદેશો આપ્યો તો તમને ખબર પડી. એટલે પૂરતો સંદેશો હોવો જોઈએ. ટાઈમિંગ, સમય. એનો શું મતલબ? સંદેશો આપવો જોઈએ. એટલે કોઈ પણ સંદેશો જો એની યોગ્ય સમયે ના આપીએ તો એ સંદેશો નિરર્થક જાય. ઇન્ટિગ્રિટી એટલે તમારા સંદેશામાં ઈમાનદારી હોવી જોઈએ. એટલે સાચો હોવો જોઈએ, ગપ્પા ના મારવા જોઈએ, હે ને, ઈમાનદારી. તો અત્યારે મારી આ તાલીમ અહીંયા હું પૂર્ણ કરું છું. તમને કંઈ આને લગતા પ્રશ્નો હોય અથવા તો ઘરે જઈને આવતીકાલે તમને કંઈ પ્રશ્ન ઉદ્ભવે તો સુરેન્દ્રભાઈ છે ના હોય તો મારો નંબર છે, મને વોટ્સએપ કરશો તો હું ચોક્કસ એનો જવાબ આપીશ. અને ભવિષ્યમાં આપણે ફરીથી મળીશું એવી આશા સાથે. થેન્ક યુ એવરીબડી.